કે સેવાકીય કાર્યક્રમ છે, લોકોનું હિત થાય અને સમાજને હિત થાય એવા ઉપયોગી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેવા કે સેવા સેતુ કેમ્પ હોય, પછી ચશ્મા વિતરણ શિબિર હોય કે પછી ગંગા સ્વરૂપા બહેનો હોય એમને કીટ વિતરણ હોય, અનાજની કીટ વિતરણ હોય કે પછી સાડી વિતરણ હોય. જે ટીબી પેશન્ટ છે એ ટીબી પેશન્ટને આપણે દર વર્ષે જન્મદિવસના નિમિત્તે અને આમ બી આપણે કઈ બે મહિનામાં આપતા હોય છે. જે પ્રોટીનયુક્ત જે કીટ હોય છે એ કીટ આપવામાં આવે છે, પ્રોટીનયુક્ત આહાર આપવામાં આવે છે. એવા અતિ ગંભીર જે પેશન્ટ છે એમને આપણે કીટ વિતરણ કર્યું છે. સાથે સાથે જે દિવ્યાંગ ભાઈ બહેનો છે એમને ઇલેક્ટ્રિક સાયકલનું પણ વિતરણ કર્યું છે. અને સાથે સાથે જે બાળ વિભાગમાં જઈને બાળ વિભાગના જે બચ્ચાઓ છે જે અહીંયા જેમને કંઈ તાવ કંઈ આવ્યો છે એ બચ્ચાઓને પણ રમકડા વિતરણ અને ફૂટબોલનું વિતરણ કરવામાં આવ્યું છે. આવા સેવાકીય કાર્ય કરવા માટે જે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હંમેશા આપણે પ્રોત્સાહિત કરતા હોય છે અને જેના લીધે આજે ભારતીય જનતા પાર્ટી એ સેવાકીય કાર્ય કરવા માટેની પાર્ટી છે. અને એટલા માટે આ સેવા કાર્ય અમે આજે જન્મદિવસ નિમિત્તે મારા બધા વિસ્તારના લોકોએ કર્યા છે.